હેલો ગુડ મોર્નિંગ। આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે છે રવિવારની રજા તો હોય જ, પણ અત્યારે તો શું વેકેશન પડી ગયું એટલે તો રજા જ હોય। તો કે દિવસના કે કરતા હતા રાજપત જવાનું, પણ અમે તો હું તો ગઈ હતી, પણ એના પપ્પા આવ્યા નતા, એટલે જો આજે અમે તો 4 જણા જાય છીએ રાજપર। અંશ તો સાથેમાં આવ્યો તો ઈતે રાજપર, પછી ગયો જ નથી। હું ને પલક ને એના પપ્પા તો તોય જઈ આવ્યા। તો ચાલો, ત્રણે તૈયાર થઈને બહાર ઊભા છે। અને આજે રિક્ષામાં નહીં, 2 જણા બાઇકમાં અને 2 જણા એક્ટિવામાં, એવી રીતે 4 જણાને જવાનું છે રાજપર। તો ચાલો ત્યારે નીકળીએ। હાલો, તો જો રાજપર પહોંચી ગયા અને બનાવી નાખી મસ્ત મજાની ચા। તો હાલો હું તમને અમારું ઘર દેખાડું। એના માટે જો આંકણા રસોડું છે ને આ નીચું છે અને ઘર ઊંચું છે, એટલે એના માટે પગથિયે ચડીને જવું પડશે। એમાં મમ્મીના છાવ તો પ્લાસ્ટર થઈ ગયું છે। અને જો આ ઘરના કારીગર, આ મારા મમ્મી અને મારા ભાઈ હાથે તળ નાખ્યું। કડિયા કોઈ મળતા નથી, કડિયા આવતા નથી, કડિયા નકરા લાડ કરે છે, લાડ। તો ચાલો, અને આ ઘરમાં તો હજી જો બાકી છે, ઘરમાં હજી પ્લાસ્ટર જ કરેલું છે ઉપર, અને નીચે તળ નાખવાનું બાકી છે। તો ચાલો, ચા થઈ ગઈ છે તૈયાર, તો ચા પી લેવી। પ્લાસ્ટર ઉપર ને બધે કરી નાખ્યું છે, નીચે તળ હાથે નાખ્યું। આ છે રસોઈ। આજે મારા આવ્યા છે હરે, તેરા નામ જેવું માથું થઈ ગયું। ઓલા મહેમાન આવ્યા છે, મહેમાન ચા પીવે છે। અને અમારા આ મહેમાન તો જો પડીકામાં જ હોય નકરા, દુકાને દૂધ લેવા મોકલે ને પડીકો હારે લઈને આવી। હાલ તો મારી ચા તૈયાર થઈ ગઈ છે, તો ચાલો હવે ચા પી લઈએ। પાણી પાયું નહીં, અત્યારે પાણી પાયું, તો ચાલો ચા પીવા। હવે ફક્ત 3 દિવસનું કામ રહ્યું છે, કડિયા કામનું, પ્લાસ્ટરનું અને તળનું। 3 દિવસનું કામ કહેવાય ને, પણ કડિયા હરખા આવે તો કામ પૂરું થાય। અને એમાં પાછા લગ્ન આવ્યા છે, 17 તારીખના લગ્ન છે મારા મામાના છોકરાના। તો લગ્નની કંકોત્રી પણ આવી ગઈ કાલે। મને ક્યાં ગઈ કંકોત્રી? લાવો તો ત્યાં લઈ ગયો। તો મારા ભાઈ સુરેન્દ્રનગર રહે છે ને, તો અહીંયા કાલે તળ નાખ્યો હતો, તો સાંજે અહીંયા ગયા હતા મારા મમ્મીની, તો કંકોત્રી ત્યાં લઈ ગયા છે। અમારી આવી કંકોત્રી પણ અમારા ઘરે પડી છે। તો હવે આ રવિવાર છે ને, આવતા રવિવારે જવાનું છે, તો આવતા રવિવારે જવાનું છે લગ્નમાં। તો લગ્નમાં તો એવું છે ને, જો આ 3 વેકેશન પડી ગયું, પણ અમારે દવાખાનાવાળાને કે વેકેશન હોય નહીં। અને પણ લગ્ન એ શનિ રવિ છે, એટલે તો કંઈ રજા રાખવાની કાંઈ જરૂર નથી, રજા ઉપાડવાની નથી, પણ તો તૈયારી તો કરવી પડશે ને। જો આમને ચા પીવાનો હતો ને, એટલે સાકરટેટી મારી મમ્મીએ કાપી દીધી અને સાકરટેટી ખાય છે। અને આ મેડમ તો જો ઊભા બેઠી બેસા ભલા। તો ચાલો, સાકરટેટી ખાય છે, અને મારે તો હજી ચા પીવાની છે। હાલો, તો જો જમવાનો ટાઈમ થઈ ગયો, તો જમવામાં બનાવી નાખ્યું છે ખીચડી, શાક, રોટલી, પૂરી અને કેરીનો રસ। તો ચાલો, ઉનાળાની સિઝનમાં કેરીના રસ વગર તો કાંઈ મજા આવે નહીં। તો ચાલો, જો અહીંયા અમે હોસ્ટેલમાં જમવા બેઠા ને, જો સામે પ્રકાશ પડે, પણ જો સામે દેખાય તલાવની પાઇપ સીધો જ તે, પણ તડકો સામો આવે ને પ્રકાશ પડે છે। ચાલો, જો મસ્ત મજાનું કુલર ચાલુ છે ને, ઠંડી ઠંડી મસ્ત પવન હવા આવે છે। તો ચાલો હવે રસ પીવા। હાલે, તો હવે 3:30 થઈ ગયા છે, તો હવે ઘરે જવાનું છે। તો જો 3 જણા તો આગળ વયા ગયા, તૈયાર થઈ ગયા। તો ચાલો હવે ઘરે જઈશું। જાય ને ઘરે, હવે રજા લેવી ને, હવે ઘરે જાવી। હાલો તો જાય। છો આ મસ્તીનું જો આ બાયણું છે ને, એટલે જો મસ્ત મજાનો પવન મસ્ત આવે છે ને, ખુલ્લો એકદમ હવા ઉજાસ। તો જો ઓલા 3 થઈ ગયા તૈયાર। જો એક તો એક્ટિવા ફેરવાઈ ગયો બારે, અને થઈ ગયા 2 તૈયાર, હવે જાવી છીએ। તો જો અંશ એક્ટિવાને ઠંડી કરે છે, અને જે પગથિયા હજી બનાવવાના છે, પગથિયા બનાવીને મારા પલક જો પૈસા મારી મમ્મી આપે ને, તો પલક પૈસા લેતી નથી,
હવે અંશને દેવાઈ ગયા જો બધાને પૈસા લેવા તો કોઈને ગમતા જ નથી લેવા તો તેરું હવે પલક જો પલક શું કરે જોઈ ચાલો મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી આવજો